વાવ તાલુકાનો સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર શ્રી ઢીમણ નાગ દાદાની શિખરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અને મિની દ્વારકા તરીકે ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન અને શ્રી ઢીમણ નાગ દાદાના મંદિરની અંદર રાત્રિના 9 વાગ્યાના ટાઈમે ઢીમા ગામના યુવાનો વડીલો ભેગા મળીને મીટિંગ રાખવામાં આવી હતી અને ઢીમણ નાગ દાદાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બ્રાહ્મણ પીરાભાઈ અને ઢીમણ નાગ દાદાના મંદિરના પૂજારી બ્રાહ્મણ નરસિંહભાઈ અને જાગીરદાર સમાજના આગેવાનો વાલમસિંહ ચૌહાણ અને વિરમસિંહ ચૌહાણ અને પટેલ સમાજના આગેવાનો પટેલે અજાભાઈ અને ડેલિગેટ ત્રિભુવનદાસ સાધુ અને મીટિંગમાં વડીલોએ જણાવ્યું હતું કે યુવાનોને જણાવવામાં આવ્યું કે અલગ અલગ પ્રકારની કામગીરીઓ સોંપવામાં આવી હતી અને ઢીમા ગામના 18 આલમ સમાજના ખડે પગે ઊભા રહીને ઢીમણ નાગ દાદાના પ્રસંગમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે અને ઢીમા ગામના 18 આલમ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ બનાસકાંઠા.